છોટાઉદેપુર નગરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર નગરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની અંદર તેઓની સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, ટ્રસ્ટના પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને લઈને સાંસદ જશુભાઈ રાઠવા એ વિદ્યાર્થીઓને 1 વર્ષ પૂર્ણ કરતા તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર ની પવિત્ર ધરા ઉપર શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને ઓથ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ 1 વર્ષ પૂરું કર્યું ત્યારે હું તમામ વિદ્યાર્થી અમારા બાળકોની પ્રવેશ મેળવી અમે બહુ ખુશ છીએ। એમના સપના પૂરા થઈ ગયા। ગરીબ માણસોના બધા બાળકો હવે ઘર આંગણે ભણી શકશે। રાઠવા બીએન। મારું નામ રાઠવા રોશની ચીમનભાઈ, મારું ગામ પુનિયાવાડ। મેં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યો છે। મારી ઈચ્છા હતી કે મેં નર્સ બનું, પણ આ ગામમાં નર્સ બનવા માટેની કોલેજની વ્યવસ્થા નહોતી, જે હાલમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ ગઈ છે, જેના લીધે મારું સપનું